હેલો ગાઈસ, મારા મિની વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આજે હું બનાવવાની છું બટેકા પૌવા। તો બટેકા પૌવા બનાવવા માટે સૌપ્રથમ તો મેં તેલ મૂકી દીધું છે, તેની અંદર થોડી રાઈ એડ કરી દીધી છે। ત્યારબાદ તેની અંદર બટેકા એડ કરીને તેને 5 થી 10 મિનિટ જેવા ચડવા દઈશું અને આપણા બટેકા થોડા ચડી જાય ત્યારબાદ તેમાં ડુંગળી અને ટામેટાં છે એ એડ કરી દઈશું, મરચાં એડ કરી દઈશું, થોડી હળદર એડ કરી દઈશું, લાલ મરચું એડ કરી દઈશું, થોડી ખાંડ એડ કરી દઈશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને થોડું લીંબુ એડ કરી દઈશું। ત્યારબાદ તેને 10 મિનિટ જેવું ચડવા દઈશું। આ બધી જ ગ્રેવી આપણી ચડી જાય ત્યારબાદ તેની અંદર આપણે પલાળેલા જે પૌવા છે એ પૌવા એડ કરી દઈશું અને આપણા મસ્ત મજાના બટેકા પૌવા થઈ ગયા છે તૈયાર। તો જો તમને મારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો ચેનલમાં ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।